વરસાદને કારણે રાજ્યના 3 નેશનલ હાઈવે બંધ જોવા મળી રહ્યા છે। આ સાથે આ 3 નેશનલ હાઈવે સહિત 127 માર્ગો પણ બંધ છે। સાબરકાંઠા, બનાસકાંઠા, છોટાઉદેપુરના એક નેશનલ હાઈવે બંધ। બનાસકાંઠા જિલ્લાના 3 સ્ટેટ હાઈવે બંધ। વડોદરા જિલ્લાની વાત કરીએ તો અહીં પણ 2 અને અમદાવાદનો પણ 1 સ્ટેટ હાઈવે બંધ છે કે જ્યાં પાણી ફરી વળ્યા છે। બનાસકાંઠા પાટણમાં પંચાયત હસ્તકના 107 રસ્તાઓ બંધ હાલતમાં। તો રાજ્યભરમાં વરસાદના કારણે રસ્તાઓ બંધ જોવા મળી રહ્યા છે। રાજ્યના 3 નેશનલ હાઈવેની સાથે 3 જે રાજ્ય ધોરીમાર્ગ છે એ પણ બંધ છે। તો 127 માર્ગો પણ અત્યારે બંધ જોવા મળી રહ્યા છે। સાબરકાંઠા, બનાસકાંઠા, છોટાઉદેપુરની સાથે વડોદરા જિલ્લા અને અમદાવાદમાં પણ સ્ટેટ હાઈવે બંધ જોવા મળી રહ્યા છે। વરસાદને કારણે રાજ્યના 3 નેશનલ હાઈવે બંધ જોવા મળી રહ્યા છે। આ સાથે આ 3 નેશનલ હાઈવે સહિત 127 માર્ગો પણ બંધ છે। સાબરકાંઠા, બનાસકાંઠા, છોટાઉદેપુરના એક નેશનલ હાઈવે બંધ। બનાસકાંઠા જિલ્લાના 3 સ્ટેટ હાઈવે બંધ। વડોદરા જિલ્લાની વાત કરીએ તો અહીં પણ 2 અને અમદાવાદનો પણ 1 સ્ટેટ હાઈવે બંધ છે કે જ્યાં પાણી ફરી વળ્યા છે। બનાસકાંઠા પાટણમાં પંચાયત હસ્તકના 107 રસ્તાઓ બંધ હાલતમાં।